ભારતીય ટ્રાઇબલ પાર્ટી વાલિયા દ્વારા ટ્રાઇબલ વિસ્તારોમાં આવેલ આદર્શ નિવાસી શાળાઓમાં 515 પૈકી 296 ખાલી જગ્યા ભરવા મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા બીટીપીના પ્રમુખ રૂપેશ વસાવા, ચંપક વસાવા સહિતના આગેવાનોએ વાલિયા મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 35 વર્ષ ઉપરાંતથી રાજ્યના ટ્રાઇબલ વિસ્તારમાં આદર્શ નિવાસી શાળાઓ આદિજાતિ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી હતી. હાલમાં કુમાર, કન્યા અને મિશ્ર શાળાઓ મળી કુલ 75 જેટલી જ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત હોવાના આક્ષેપ કર્યા હતા અને આદર્શ નિવાસી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 515 જેટલા શિક્ષકોનું મહેકમ છે. પરંતુ સમય જતાં કોઈને કોઈ કારણોસર શિક્ષકોની ઘટ થયેલ હોવા સાથે 2009થી એક પણ શિક્ષકની ભરતી થઈ નથી તેવા પણ આક્ષેપ કરાયા છે. માધ્યમિક વિભાગ ધોરણ 9 અને 10માં 367 શિક્ષકો સામે 239 જગ્યા ખાલી છે. ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને 12 સાયન્સમાં 148 શિક્ષકો અને સામે 57 શિક્ષકોની જગ્યા ખાલી છે. ઉપરાંત 2019માં 25 આદર્શ નિવાસી શાળાઓ નવી શરૂ કરી જેમાં આજ દિન સુધી શિક્ષકોની ભરતી થઈ નથી. આમ કુલ 515 પૈકી 296 જેટલા શિક્ષકોને ઘટ પડી રહી છે. સાથે સુવિધાઓનો પણ અભાવ હોવાના આક્ષેપ કરાયા છે. તેવામાં સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી વાલિયાના હોદ્દેદારો અને આગેવાનો માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ને માન્ય મામલતદાર સાહેબના મારફતે આદર્શ નિવાસી શાળાઓની અંદર જે અગવડતા છે અને મહેકમ જે ખાલી છે એ બાબતે આવેદનપત્ર આવ્યા છે. દુઃખની વાત તો એ છે કે 1986-87ની અંદરથી ગુજરાત રાજ્યની અંદર આદિવાસી બાળકોના સારા હિત અને સારા ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ માટે 75 જેવી આદર્શ નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી. 2009 પછી તપાસ કરતા માલુમ પડ્યું કે 515 શિક્ષકોની જગ્યાઓની સામે 65% જગ્યાઓની ઘટ છે. શિક્ષકો છે જ નથી. સાથે સાથે આ જે શાળાઓ છે એની અંદર 2019ની અંદર સરકારે પાછું વધીને મિશ્ર આદર્શ નિવાસી શાળા શરૂ કરી. આ મિશ્ર આદર્શ નિવાસી શાળાઓ જે શરૂ કરી એમાં તો આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી 2019થી શરૂ કરી આજે 2025 પૂરું થવાનું હજુ સુધી એક પણ શિક્ષક ત્યાં મૂક્યો નથી. 2009 પછી પ્રવાસી શિક્ષકો સરકારે મૂક્યા પણ 2016 પછી આ શિક્ષકોની સાથે વાત કરતા ખબર પડી કે 2016થી 2025ના 10 જેવા વર્ષ જેવા ગાળાની અંદર આ શિક્ષકોનો 10 થી 12 હજાર રૂપિયા જે પગાર આપે છે એમાં એક પણ રૂપિયો વધાર્યો નથી. જેથી કરીને આપણે એના પરથી વિચારીએ કે શિક્ષણ કેવું મળતું હશે. સાથે સાથે બાળકોને જે સરકાર જાહેરાત કરે છે કે ભાઈ આદિવાસી બાળકોને આદર્શ નિવાસી શાળાની અંદર દરેક પ્રકારનું આદર્શ ઘણું સરસ પથારીથી માંડી જમવાથી માંડી એમની જે સુવિધાઓ છે ટોયલેટથી માંડી દરેક સુવિધાઓ, પાણીની સુવિધા, નાહવા માટે ગરમ પાણીની સુવિધા આપવામાં આવશે. પણ ગ્રાઉન્ડ પર જઈએ છે તો આ બધી સુવિધાઓમાં જબરજસ્ત અભાવ છે. સુવિધાઓનો અભાવની સાથે સાથે જોઈએ તો યુનિફોર્મ પણ આખું વર્ષ પૂરું થાય ત્યારે છેલ્લે યુનિફોર્મ આપવામાં આવે અને યુનિફોર્મ તો ઠીક છે પણ એની સાથે જે પાઠ્યપુસ્તકો જેના દ્વારા વિદ્યાર્થી પોતે અભ્યાસ કરે એ પાઠ્યપુસ્તકો જ વર્ષના અંતે પૂરું થવાના ટાઈમે આપવામાં આવે છે. તો આ કેવો વહીવટ? શું આદિવાસી બાળકો સાથે આવો ઘોર અન્યાય કેવી રીતના ચલાવી લેવાશે? સરકારે એક બાજુ આદિવાસી બાળકોના હિતની વાત કરે ને બીજી બાજુ એમના ભવિષ્ય અંધકારમય બનાવવાની એક જાતનું ષડયંત્ર જાણે સરકાર કરી રહી હોય એવું અમને લાગે છે. આથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા આદિવાસી બાળકો માટે અમારા પૈસાથી જે આદર્શ નિવાસી શાળાઓ જે ચાલે છે એમાં શિક્ષકોની જે મહેકમ છે તે પૂરેપૂરું તાત્કાલિક ભરવામાં આવે, કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને બાળકોને જે સુવિધાઓમાં અભાવ છે ત્યાં સ્વચ્છ પાણીથી માંડીને દરેક પ્રકારની સુવિધા પૂરેપૂરી આપવામાં આવે એવી અમારી માગણી છે. જો આગામી સમયની અંદર સરકાર આ બાબતે હજુ પણ ધ્યાન નહીં આપશે તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આશ્ચર્યજનક કાર્યક્રમો આપતા પણ અચકાશે નહીં. એટલે ફરીથી સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક આ માટે જરૂરી પગલાં ભરે. જય આદિવાસી, જય જોહાર.